ઈએમઆઈ નહીં ભરો તો ફોન થઈ જશે લોક. આરબીઆઈ ના નવા નિયમો શું છે? જો તમે ઈએમઆઈ પર સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા લેપટોપ ખરીદ્યો છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે ઈએમઆઈ નહીં ભરો તો તમારું ડિવાઇસ લોક થઈ શકે છે. આરબીઆઈએ આ અંગે નવા નિયમોમાં ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ આખો મામલો. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આરબીઆઈ ના નવા નિયમો મુજબ હવે લોન પર ખરીદાયેલા સ્માર્ટફોન, ટેબ્લેટ અને લેપટોપની ઈએમઆઈ માં 60 દિવસથી વધુ મોડું થાય તો લોન આપનાર સંસ્થા ડિવાઇસને સંપૂર્ણપણે લોક કરી શકે છે. અગાઉ આ મર્યાદા 90 દિવસ હતી, પરંતુ હવે તેને ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. જો કે 30 દિવસ પહેલા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકાશે નહીં. નિયમો પ્રમાણે 30 દિવસ સુધીની મોડાશ, કોઈ લોકિંગ નહીં. 30 થી 60 દિવસ વચ્ચે ધીમે ધીમે ડિવાઇસ પર કેટલીક મર્યાદાઓ લગાવી શકાય અને 60 દિવસથી વધુ મોડું થાય તો કરાર મુજબ ડિવાઇસ સંપૂર્ણ લોક થઈ શકે છે. પરંતુ એક મહત્વની વાત, આ સમય દરમિયાન આઉટગોઈંગ કોલ્સ બંધ થઈ શકે છે કે નહીં તે કરાર અને ટેકનિકલ વ્યવસ્થા પર નિર્ભર રહેશે. જ્યારે ઇનકમિંગ કોલ્સ, એસએમએસ અને એસઓએસ જેવી ઇમરજન્સી સુવિધાઓ બ્લોક કરી શકાશે નહીં. તેમજ રોજગાર અથવા કામકાજ માટે જરૂરી મૂળભૂત ઉપયોગને સંપૂર્ણ રીતે અવરોધવામાં ન આવે તેની પણ કાળજી રાખવાની રહેશે. આરબીઆઈએ ગ્રાહકોની પ્રાઇવસીનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. લોન આપનાર બેંક કે ફાઇનાન્સ કંપની તમારા કોન્ટેક્ટ્સ, ફોટોઝ, કોલ લોગ્સ, એસએમએસ અથવા લોકેશન હિસ્ટ્રી જોઈ શકશે નહીં. અને જો તમે બાકી રહેલી ઈએમઆઈ ભરી દો તો 1 કલાકની અંદર ડિવાઇસ અનલોક કરવું પડશે. જો તેમાં વિલંબ થાય તો કંપનીએ દર કલાકે ₹250 નું વળતર ચૂકવવું પડશે. જો કે આ વળતર લોનની કુલ રકમથી વધુ નહીં હોય. જો તમે ઈએમઆઈ પર ફોન, ટેબ્લેટ અથવા લેપટોપ ખરીદ્યો હોય તો સમયસર હપ્તા ભરવા હવે વધુ જરૂરી બની ગયા છે. જો કે આ નિયમો લાગુ કરતા પહેલા લોનદાતા સંસ્થાએ નોટિસ આપવી પડશે અને ગ્રાહકોના મૂળભૂત અધિકારો તથા ગોપનીયતાનું પણ રક્ષણ કરવું પડશે. શું આ માહિતી વિશે તમને પહેલા ખબર હતી કે નહીં? અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને આવા જ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે.